તો અત્યારે વાગ્યા છે સવારના 10:30 વાગવા આવ્યા છે અને હું તો આજે 7 વાગ્યાનો એની મેચ હતી એટલે વહી ગયો છે. બપોરે આવવાનો નથી, ડાયરેક્ટ 5:30 આવશે ત્યારે આપણે એને મળશું. અને અહીંયા જો મસાલા સિંગ બની ગઈ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. અને બા બહાર બેઠા છે અને આ તો ધોમ તડકો છે, 3 દીધા તડકો જ છે. બા જય શ્રી કૃષ્ણ. જો કેટલો તડકો છે. હા ધોમ તડકો. જો બહુ તડકો છે આજે ને બા. અહીંયા તો આંખમાં આહુડે આવી ગયા. એટલો તડકો ઉનાળા જેવું જ લાગે છે. અને જો હનુમાન દાદા દર્શન કરાવી દો. જો ઓલા દિવસે હું વાત કરતી હતી ને, 2 મિનિટ દેખાડો. જો મસ્તીનું આ છે ને વાર છે. જો અને આ જે અમારા ખોડિયારમાંની જે છબી છે ને, આખું વર્ક કરેલું છે. જુઓ તમે ધ્યાનથી જુઓ તો ખબર પડશે. આખું નથડી ને આ એના ઝુમકા, પછી જે ઓલા પણ માથે પહેરે શું કહેવાય મમ્મી? દામણી. જો આ દામણી, તો બધું આ વર્ક કરેલું છે. અને આ જે છે ને આ તો દોરેલું છે આખું. આ જો એવું નહીં ઉપર જ છે, નીચે એવું છે. અને આ જ્યારે રાતે અમે લાઇટ કરીએ ને, આ જે છે ને આ જે બ્લુ કલરનું, એ આખું ઓલું ઈવલ આવ્યું હોય ને જેવું થઈ જાય. અત્યારે હું ને બા જઈએ છીએ બાને ડાયાબિટીસ અને બીપી મપાવવા માટે. હે ને બા? કેટલા વાગ્યા? 11 વાગ્યા ને? હા 11 વાગ્યા છે અને ડાયાબિટીસ ને બીપી મપાવવા માટે જઈએ છીએ. અને આ જોઈએ કેટલી આવે છે. જો અત્યારે હું બાબે આવી ગયા દવાખાને. કાવા તો તમને દવાખાનાનો વ્યૂ દેખાવું. અહીંયા જવાનું છે 3 નંબરમાં ડાયાબિટીસ ને બીપી મપાવવા માટે. હું બાબે અહીંયા હર્બલ સેન્ટર છે ને ત્યાં બાનું ડાયાબિટીસ ને બીપી મપાવવા આવ્યા હતા. બા શું કીધું ડૉક્ટરે? બીપી, હા ડાયાબિટીસ ને બીપી બે નોર્મલ છે. જો કે બાની દવા તો ચાલે છે, પણ અમે દર મહિને છે ને અહીંયા ચેકઅપ કરાવવા આવીએ છીએ કે ડાયાબિટીસ ને બીપી નોર્મલ છે કે નહીં. તો જો મસ્ત તડકો હતો એ છે ને ઓલું થઈ ગયું છે, વાદળા જેવું વાતાવરણ થઈ ગયું. અને અહીંયા ગ્રીનરી મસ્તીની છે, અહીંયા આગળ કે પાછળ બધી બાજુ. તો સારું ચાલો હવે તમને ઘરે જઈને મળીએ. તો અત્યારે હું તમુની સ્કૂલે આવી હતી. એ ઓલો ક્રિકેટ ઓલું જે વોલીબોલ રમવા ગયો છે ને એમાં જો અહીંયા એ ક્યાંક રમે છે. આખું એનું ગ્રાઉન્ડ છે, એમાં એ રમે છે, પણ આમાં કંઈ દેખાતો નથી ક્યાં છે. જોઈએ હવે ઘરે આવે ત્યારે ખબર પડે. આ બાજુનું જ્યાં છે ને અહીંયા આ બાજુ ત્યાં રમે છે. અને હું બાબે ઊભા રહી ગયા હતા. હવે જાય છે ઘરે. તો મને એવું હતું કે ધમુન ખાલી વોલીબોલની ને એની સ્કૂલમાં એની જ ખાલી મેચ હશે, પણ વોલીબોલ નહીં ખાલી નહોતું. વોલીબોલ, બાસ્કેટબોલ બીજા ગ્રાઉન્ડમાં રમાતું હતું, કબડ્ડી, ખોખો અને વોલીબોલ ને ફૂટબોલ, એટલું 4 વસ્તુ એક ગ્રાઉન્ડમાં અમે તમને જ્યાં દેખાડ્યું ત્યાં એ રમાતું હતું. અને VIP, દેવસ્ય, ઓલી પછી હજી એક ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ને સંકલ, એટલે 4 સ્કૂલો હતી અને એ બધા રમતા હતા. એ તમે જોયું જ હશે. અને પછી હવે જો મમ્મી રોટલી બનાવે છે. અને ધમુ સવારે 7 વાગે ગયો તો 5:30 આવવાનું હતું, એટલે એને નાસ્તામાં આલુ પરોઠા નાખ્યા હતા. તો એનો થોડોક મસાલો વધ્યો છે, તો એ આલુ પરોઠા છે આજે જમવામાં. તો આજે જમવામાં છે કારેલાનું શાક, રોટલા અને ડુંગળી. અને અમે જમવા બેસી ગયા છીએ. તમે પણ આવતા રહ્યો છો. જો અત્યારે રોંઢાના 2:30 વાગ્યા છે અને બા અહીંયા સૂતા છે. અને 2:30 વાગ્યા એટલે મેં કીધું કે હમણાં કોલેજ ચાલુ થાય છે એટલે મારે જે મારો કબાટ છે એ હરખો કરી નાખું. તો ખાલી જો એટલા તો ખાલી મારા ટોપ છે પહેરવાના, હજી તો આમાંથી કાઢવાના મારે બાકી છે. એટલે હું આ કબાટ મારો જે આ છે એ આખો રૂમ સરખો કરી નાખું.
કેમ કે પછી તો કાંઈ ટાઈમ બાઈમ રહેશે નહીં, એટલે કરી નાખો. એટલે ગોતવા હોય તો ફટોફટ મળી જાય. એટલે જે હું પેન્ટ ને ઉપર જે ટોપ ને બધું પડ્યું હતું એ હું કાઢતી હતી. આખો બેડ ભરાય ને એટલા ગાભા થાય મારે, તો એ મને ઓછા લાગે કપડાં. જો મારો આખો કબર્ડ મસ્તીનો સેટ થઈ ગયો છે. આ બાજુ મસ્ત શિયાળામાં પહેરવા માટે છે, આ રનિંગમાં, પછી અમારા નાઇટ ડ્રેસ છે બધા, અને આ બધા ટોપ છે પહેરવા માટે, આ એના પેન્ટ રનિંગમાં આખો થપ્પો પહેરવા માટે, અને આગળ જે એમને મૂક્યા છે થોડાક. तो જોઈ लो, हो गया है मेरा कबाड़ सेट. और मजे की बात ये है कि तमू भाई आ चुके हैं अपनी स्कूल से. देखो तमू, और अभी तो 3:30 ही बजे है, फिर भी तमू आ चुका है. और ये जो आलू परोठा है ना वो खा रहा है. मजा आ गई स्कूल में? बहुत बढ़िया. हाँ, મેં તમને દેખાડ્યું હતું એમ સ્કૂલમાં કેવી રીતે બધા રમતા હતા ને એવું બધું. બધી સ્કૂલના કઈ સ્કૂલના હતા? એસપી, પછી અપર્ણા, સંકલ્પ, ગુરુકુલ, દેવસ્ય, વેદાંત. વેદાંત વાળા હતા છે, એટલા બધા હતા. વીઆઈપી વાળા મેં તો જોયા હતા. વીઆઈપી વાળા હતા. હા, વીઆઈપી, દેવસ્ય અને હજી એક સ્કૂલ એ મેં જોયા હતા. એસપી અને ઓલા જો ગુરુકુળ વાળા જોયા હતા. અને બા અહીંયા હોય પોરવતા હતા. પોરવાઈ ગઈ બા હોય? હા, બાન હોય પોરવાઈ ગઈ. 3:30 વાગ્યા ત્યાં અમે જાગી ગયા. મમ્મી શું કરે છે? મમ્મી જો અળસી વાળો મુખવાસ કરે છે. અને આ એમનું આ જો મલ્ટીવિટામિન એને વગાડી દીધી છે, હવે પી લે છે હમણાં. તો સારું, ચાલો હવે આજે હું ને બા બે હવેલીએ જવાના છીએ, તો ત્યાં જઈને તમને મળીએ. દર્શન કરી લેજો. અત્યારે વાગી રહ્યા છે 7:45, અને અત્યારે મમ્મી શેનો પ્રોગ્રામ છે અત્યારે? જો દીદી ગોટાળો બનાવે છે, ગોટાળાનો ગ્રીન ગોટાળાનો પ્રોગ્રામ છે. અને અહીંયા ચીઝ ને પનીર ખમણી નાખ્યું છે, અને આ લીલું લસણ તો મજો ખાય. ગાઈસ મને ચીઝ ને બહુ ભાવે. ચીઝ છે પનીર છે બે મિક્સ છે. મસ્ત સ્મેલ આવશે તો. અને એની હારે પાઉં છે. અને અત્યારે સંધ્યા આરતી થઈ ગઈ છે, તો અમે તમને મંદિરના દર્શન કરાવું. જો તમને મંદિરના દર્શન કરાવું. બરાબર બરાબર. અને અત્યારે હું બેઠો તો વાંચવા, તો મને વિડીયો ક્લિપ ઉતાર ને તો હું આપણે ઉતારી લીધું. અને જો ચીઝ નાખે છે, ચીઝ ને પનીર બે નાખીએ છીએ. એકવાર બધું નાખી દીધું, મિક્સ કરો. જો મસ્તીનો બની ગયો છે. ઉપર મજા આવી જાય ને આજ તો મમ્મી ખાવાની. મમ્મી કે ખાવું? જો કોથમરી નાખી દીધી છે ઉપરથી, મસ્ત. જો એક નંબર. દીદીએ થોડુંક એક્સ્ટ્રા જ્યુસ પણ નાખ્યું છે, અને હવે મિક્સ કરી દેશે. કોને કોને ખબર છે કે ગોટાળો કેવો બને? બા જય શ્રી કૃષ્ણ. આજ તો મજા આવી જાય ને ગોટાળો ખાવાની. અને હમણાં પપ્પાને આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે, અને આપણે જો તમને વોલીબોલનું રિઝલ્ટ દીદી કહી દેવું છે. આપણે વોલીબોલનું રિઝલ્ટ તો ગાઈસ જો આપણે સેમીફાઇનલ જે સાદી મેચ હતી એ જીતી ગયા. એ દિવસીય સ્કૂલની સામે હતી, અને જે બીજી એસપી સ્કૂલની સામે હતી સેમીફાઇનલ, એ જીતી ગયા. ફાઇનલ મેચ હતી ને એ અર્પણ સ્કૂલની સામે હતી. અર્પણ સ્કૂલવાળાની સામે હારી ગયા અમે. બરાબર. તો અમે હે ને
ત્યાં એને સામે હારી ગયા, એટલે સેમીફાઇનલ જીતી ગયા હતા અમે, પણ ફાઇનલ હારી ગયા. તો અને જો ગોટાળો ખાય છે, માની ખાલી ચાક તો કરે, તું ચાખ. લે ને ફૂક મારી. જો ચાખે, જો ચાખ કેવો બન્યો છે મસ્ત બન્યું. ગાઈઝ. અને પાવવાળા ખાવાની મજા આવે. હા, અને પાવવાળા ખાવાની મજા આવે, હે ને મમ્મી? અને હવે પાવ ક્યારે શીખશો? બસ હમણાં તો તમને મળું ખાવા ટાઈમે, ત્યાં સુધી બાય બાય. આજે જમવામાં છે ગ્રીન ગોટાળો, મસાલા પાઉં, ડુંગળી, લીંબુ, અને અહીંયા જો ધમુ જમવા બેસી ગયો. ધમુ કેવા લાગ્યા? બહુ મસ્ત. જો ધમુ બેઠો છે અને કાકા ને બાઈ બેસી ગયા. પપ્પા હમણાં આવે ત્યારે તમને મળીએ. તો જો અહીંયા પપ્પા બેસી ગયા. પપ્પા મજા આવે? અને મમ્મી બેઠા છે અને અમે બધા જમવા બેસી ગયા છીએ. તો ચાલો જમવા. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં.